જો તમે કાઠિયાવાડી ખાણીપીણીના શોખીન છો તો આ તીખું તમતમતું લસણનું ગાંઠિયાવાળું શાક 10 મિનિટમાં બનાવો. પ્રથમ આપણે એક વાટકીમાં લસણની ચટણી, હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું અને ગરમ મસાલામાં પાણી નાખીને એક પેસ્ટ બનાવો. પછી એક લોયામાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું ને હિંગનો વઘાર કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી 2-3 મિનિટ સુધી પાકવા દો. તેમાં વાટેલા આદું અને મરચાં નાખી અને એને પાકવા દો. આમાં આપણે આપણી મસાલાની પેસ્ટ નાખી તેને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેવાનું છે. સરસ પાકે ને તેલ છૂટું પડે ત્યાં 2 થી 3 ટમેટાની પ્યુરી એડ કરી દો. તેને 4 થી 5 મિનિટ સુધી પાકવા દો. હવે તેમાં મીઠું ઉમેરી થોડીક ગળાશ માટે ખાંડ નાખો. રસો કરવા માટે તેમાં ગરમ પાણી ઉમેરી અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી પાકવા દો. ભાવનગરી ગાંઠિયા નાખીને 1-2 મિનિટ સુધી પકાવી પછી કોથમીરથી ગાર્નિશ કરશું. હવે રોટલી તથા રોટલા સાથે સર્વ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરો.